ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનથી પર્યાવરણને જોખમ ઊભું થયું છે. ભરૂચ જિલ્લામાં વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટા પાયે આડેધડ રેતી ખનન થઈ રહ્યું છે. રેત માફિયાઓ દ્વારા મોટાભાગના જરૂરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા છતાં તંત્ર દ્વારા કોઈ સઘન કાર્યવાહી નહીં થતી હોવાની લાગણી પણ જનતામાં સ્પષ્ટપણે દેખાય છે. નર્મદામાંથી રેતી ઉલેચવા મોટાભાગે નાવડીઓનો ઉપયોગ કરાય છે. નાવડીઓ મૂકીને રેતી ઉલેચવું ગેરકાયદેસર હોવા છતાં આ બધું બેરોકટોક ચાલી રહ્યું છે. તેમજ નર્મદાના પટમાંથી રેતી ભરીને બહાર આવતા વાહનો પસાર કરવા નદીમાં પુલિયા બનાવાય છે, જે ગેરકાયદેસર છે. તેમજ પુલિયાના કારણે નદીનું વહેણ અવરોધાય છે. ઉપરાંત જળચર જીવોને પણ નુકસાન થાય છે. વળી નર્મદા નદીનું આધ્યાત્મિક ક્ષેત્રે મોટું મહત્વ છે. નર્મદામાં આડેધડ થતા રેતી ખનનથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોવા ઉપરાંત નર્મદાની આધ્યાત્મિક ગરિમા પણ ઝંખવાય છે. ભરૂચ જિલ્લાના નારેશ્વર પંથક તેમજ ઝઘડિયા તાલુકાના ભાલોદ પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ રેત ખનન થાય છે. મોટા પાયે નદીમાંથી રેતી ઉલેચાતા નદીમાં ઊંડા ખાડાઓ પડતા માણસો ડૂબવાની સંભાવનાઓ વધી રહી છે. આગળના વર્ષો દરમિયાન ઝઘડિયા તાલુકાના ભાલોદ પંથકમાં નર્મદામાં પડેલ ઊંડા ખાડામાં 4 નાના ભૂલકાઓ ડૂબી જવાની ઘટનાઓ બની હતી. 4 માસૂમ જિંદગીઓ નંદવાઈ જવાની ઘટના બાદ પણ તંત્રને સદબુદ્ધિ મળી નથી અને ઘણા ઠેકાણે નર્મદાના પટમાં નિયમ વિરુદ્ધ આડેધડ રેત ખનન થઈ રહ્યું છે. ઉપરાંત રેતીવાહક વાહનો મોટાભાગે ભીની અને પાણી નીતરતી રેતીનું વહન કરતા હોય ટપકતા પાણીને કારણે રસ્તાઓને નુકસાન પહોંચે છે. ભરૂચ જિલ્લાના નારેશ્વર ઓજ પંથકમાં આવેલ રેતીની લીઝોમાં કેટલાક નેતાઓની પણ ભાગીદારી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. નર્મદા નદીમાં આવેલ રેતીની લીઝો પૈકી કેટલીક લીઝો વડોદરા જિલ્લાની હદમાં આવેલ છે. કેટલીક લીઝો સાથે મોટા માથાઓ સંકળાયેલ હોવાથી અધિકારીઓ સક્ષમ પગલાં લેવામાં આંખ આડા કાન કર્યા હોવાની ચર્ચાઓ પણ જિલ્લાની જનતામાં ચર્ચાઈ રહી છે. ત્યારે તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી કરવા તંત્ર ક્યારે આગળ આવશે એ બાબતે પણ સવાલો ઊભા થયા છે. અંતરે નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર રેતીના મહાકાય ઢગલાઓ ઊભા કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે એને થયેલ જમીન પર જ વેચાણ માટે રાખેલ રેતીનો સ્ટોક કરી શકાય છે, પરંતુ આ બાબતે પણ નિયમો યોગ્ય રીતે જળવાતા નથી એવી પણ ચર્ચાઓ ઉઠી છે. વળી જેટલી રેતીનો સ્ટોક કરવાની પરવાનગી મળી હોય તેનાથી વધુ જથ્થો સંગ્રહ કરાતો હોવાની વાતો પણ સામે આવી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય જવાબદાર સત્તાધીશ અધિકારીઓ આ બાબતે તપાસ કરવા આગળ આવશે ખરા?